જો તમે એકા ક્લબ, YMCA ક્લબ, કર્ણાવતી ક્લબ, NID અથવા તો અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ગરબા રમવા માટે જતા હો તો તમે ચેતી જજો, કારણ કે ફૂડ ડિપાર્ટમેન્ટ છે AMCનું, એમણે અહીંયા દરોડા પાડ્યા હતા અને એમને કાં તો ખાવાનું છે એ સરખું જોવા નહોતું મળ્યું અથવા તો લાયસન્સ લીધા વગરના ફૂડ સ્ટોલ્સ છે એ અહીંયા જોવા મળ્યા હતા. એટલે જો જમવામાં વગેરેમાં બધું તમે ધ્યાન રાખશો તો પછી સારું છે, બાકી તબિયત બગડી જશે તો ગરબા રમવા જેવા પણ નહીં રહો. શું છે પૂરી વિગતો વિસ્તારે વાત કરીએ. AMCએ શું કર્યું હતું. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. માતાજીની નવરાત્રી આવી છે, ગુજરાતીઓ ગરબે ઘૂમી રહ્યા છે. એવામાં ખાસ અમદાવાદની તબિયત સાથે કોઈ ચેડા ન કરી જાય, અમદાવાદીઓ જેટલા પણ છે એમની તબિયતની સાથે, એના માટે અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે કામે કરવાની શરૂઆત કરી દીધી છે. હવે ગરબાના જો સ્ટોલ્સની આપણે વાત કરીએ, જેટલા પણ ફૂડ સ્ટોલ્સ લાગ્યા છે એમાં ચેકિંગ કરવામાં આવ્યા હતા. નવરાત્રિના દિવસોમાં 44 જેટલા ફૂડ સ્ટોલ્સને નોટિસ આપવામાં આવી છે, કારણ કે એ લોકોને ખરાબ ખાવાનું ખવડાવતા હતા અથવા તો લાયસન્સ વગર ફૂડ સ્ટોલ ચલાવતા હતા. ગરબા રમવાની જગ્યાએ પણ જે ફૂડ સ્ટોલ લાગેલા હોય છે એની તપાસ કરવામાં આવી હતી, AMCએ કરી હતી. કુલ 66 જેટલી જગ્યા ઉપર તપાસ કરી હતી, એમાંથી 44 જગ્યા ઉપર નોટિસ આપવામાં આવી છે ફૂડ સ્ટોલ્સને. લાયસન્સ લીધા વગર એ લોકો ફૂડ્સ આપતા હતા, જમવાનું આપતા હતા, એ બધું બંધ કરાવડાવ્યું છે. અને અમદાવાદની વાત કરીએ લગભગ 250 જેટલા ફૂડ સ્ટોલ હશે, એમાં 85 જ છે પોતાની નોંધણી કરાવડાવી છે, નોટ આપેલું જે કંઈ પણ પરમિશન છે લીધી છે. હવે આ બધા ફૂડ સ્ટોલ એટલે જેને પરમિશન મેળવવામાં વાર લાગી છે એ લોકોએ શું કર્યું છે કે પરમિશન નથી મળી તો એ પોતાના ફૂડ સ્ટોલ તો ચાલુ કરી દીધા છે. અમે આ મામલે આરોગ્ય વિભાગના અધિકારી છે કેતન મહેતા, એમની સાથે વાત કરી હતી, જેમણે અમને જણાવ્યું હતું કે ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ છે એ કઈ રીતના નવરાત્રિના સમયમાં અમદાવાદમાં કામ કરી રહ્યું છે. સાંભળીએ. આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યાં જ્યાં પાર્ટી પ્લોટ છે, હોલ્સ છે, ક્લબો છે, એમાં જે નવરાત્રિ દરમિયાન જે ગરબાનું આયોજન કરવામાં આવે છે તેમાં ફૂડ સ્ટોલ પણ ઊભા કરવામાં આવે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે આપણે જે અનુસરવાની જે SOP છે આપણે ઓલરેડી પબ્લિશ કરેલી છે, તેઓને જાણ બી કરેલી છે. અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે તેઓએ ફરજિયાત લાયસન્સ રજિસ્ટ્રેશન મેળવવાનું હોય છે. તે અંતર્ગત આપણે અલગ અલગ ટીમો બનાવી અમદાવાદ શહેરના વિસ્તારમાં જ્યાં જ્યાં ગરબા આયોજન થાય છે ત્યાં આપણે ચેકિંગ હાથ ધરેલ છે. ત્યાં લાયસન્સ રજિસ્ટ્રેશન ના હોય, ઇવન તો અનહાઇજેનિક ફૂડ જ્યાં બનતું હોય તો ત્યાંનો પણ અમે નાશ કરાવી અને પેનલ્ટી લેવામાં આવે. કઈ કઈ જગ્યાઓ એટલે દાખલા તરીકે આપણે કહી શકીએ કે રાજપથ ક્લબ છે, કર્ણાવતી ક્લબ છે, YMCA ક્લબ છે, GMDC ગ્રાઉન્ડ છે, પછી આ બાજુ પૂર્વ વિસ્તારમાં જે એકા ક્લબ છે, મણિનગરમાં મણિનગરનો મણિયારો કરીને છે, ઇવન તો નિકોલ બાજુ બી 3-4 જગ્યાઓ છે. તેવી જગ્યાઓએ અમે સઘન ચેકિંગ હાથ ધરેલ છે. એટલે નવરાત્રિના 9 દિવસ દરમિયાન અને ત્યારબાદ દિવાળીના તહેવારો હવે આબા પર જ છે. તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 એના શિડ્યુલ 4 પ્રમાણે જે જરૂરિયાત છે કોઈ બી એક ફૂડ બિઝનેસ ઓપરેટરે જે અનુસરવાની રીત છે તે એક્ટમાં મેન્શન કરેલી છે. એના પર કડક કાર્યવાહી કરવામાં આવે છે. તેઓએ રો મટીરિયલ વ્યવસ્થિત વાપરવું જોઈએ અને સ્ટોર વ્યવસ્થિત કરવું જોઈએ. ઇવન તો આપણે TPC કે જે ટોટલ પોલાર કાઉન્ટ, જ્યારે વારે ઘડી એક જ તેલમાં ફ્રાય કરવામાં આવે વસ્તુ તો તેના ટોટલ પોલાર કાઉન્ટ 25થી વધારે ના હોવા જોઈએ. તેના પર પણ સઘન કામગીરી હાથ ધરવામાં આવે છે. એટલે અમારો ખાસ સંદેશ છે જાહેર જનતાને કે તેઓ કેપ, હેન્ડ ગ્લોવ્સ, એપ્રન પહેરેલા કોઈ બી ફૂડ સ્ટોલ હોય કે હોટલ્સ હોય, રેસ્ટોરન્ટ હોય ત્યાં ખાસ અવેરને કરે. ઇવન તો એ લોકો સ્વચ્છતાનું અને હાઇજીન કન્ડિશનનું ખાસ ધ્યાન રાખે. પર્ટિક્યુલર ફૂડ બિઝનેસ ઓપરેટરોને ખાસ અપીલ છે અમારી તહેવારો દરમિયાન. અને મીઠાઈ હોય પર્ટિક્યુલર તો મીઠાઈમાં કલરનો યુઝ એકદમ ઓછો કરે. એઝ પર ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે જે નોર્મ્સ છે એને જ ફોલો કરવા જોઈએ. મને ખબર છે કે તમે લોકો ગરબે રમવા જતા હશો. ગરબે રમી અને વચ્ચે પછી થોડો પોરો ખાવાનો વારો આવે, થોડો થાક ખાવાનો વારો આવે, ત્યારે તમે સીધા પહોંચી જતા હશો ફૂડ સ્ટોલની પાસે. ત્યાં જઈ અને કોઈ પણ વસ્તુ ખરીદતા હશો. પણ એ ખરીદતા પહેલાં જોજો કે જમવાનું બરાબર છે કે નહીં, એની કાળજી ખાસ રાખજો. કારણ કે આ બધું જ જાણવું જરૂરી છે, આપણા આરોગ્યની વાત છે. એટલા માટે ક્યાંક વળી પછી આપણે ખાવાનું ખાઈ લઈએ અને પછી માંદા પડી જઈએ તો નવરાત્રિમાં ગરબા રમવા કોણ જશે? પથારી ઉપર ગરબા રમશો કે કેમ? ઘણા બધા સવાલો છે. જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આવા જ સમાચારો માટે આભાર.